કેમ કે તમે 2 દિવસથી આ બધું જોતા જ હશો, રોજ નવું નવું આવે છે. 27 લાખનું જમણવાર, પછી આ 12 લાખનું પાણી, 6 લાખના મંડપના ખર્ચા. તો અમે ચકરી ખાઈ ગયા છે. કેમ કે આ જ્યારે આ ડિમોલેશનનો ટાઈમ હાલતો હતો ને, ત્યારે અઢળક સેવાભાવી સંસ્થાઓ સેવા માટે આપવા માટે આવી હતી. જેમ કે હરિસિંહ કરીને છે ગુરુદ્વારવાળા, એની 4500 ખાલી પાણીની બોટલ આવી હતી અને 3000 કીટ જમવા માટેની આવી હતી. ત્યાર પછી SS કરીને ગ્રુપ હતું ભાવનગરનું, એની છોટા હતી ને એક ખટારો ખાલી કીટ આવી હતી. ત્યાર પછી બાબરિયામાં કરીને ગ્રુપ બહુ મોટું હાલે છે, જનતા ગ્રુપ કરીને, મુન્નાભાઈ કરીને, એ બધાએ પણ ખૂબ મોટી એની 3 દિવસ ફ્રૂટની ગાડી આવી હતી. સતત બોલબાલાવાળા જમવા માટે ડેઈલી હતા. લાઇટ વહી ગઈ હતી 23 તારીખથી, લગભગ 26 તારીખ લગીને બોલબાલાવાળાની ગાડી જમણવાર માટે અહીંયા હતી. તો હું આપણે બિલ જોઉં તો ચકરી ખાઈ જાઉં કે પાણીના 12 લાખ રૂપિયાના બિલ થાય અને ઓલા લોકો જમાડે એના બિલ નથી થતા. વિનુભાઈ દવાએ લગભગ કાલની બાઇટમાં બહુ સારી બાઇટ આપી કે ભાઈ હું ચકરી ખાઈ ગયો કે આવડા બિલ હોય. અને આપણે સૌરાષ્ટ્રમાં રહી, ભલા મને ખાલી એટલું કીધું હોય, પણ પાણી પીવું હોય એટલે કોઈ પણ અધિકારીને પાણી હું જમાડી હોત નથી. આ વિસ્તાર એ રીતનો છે જ્યાં હિન્દુ અને મુસ્લિમ પહેલેથી વર્ષોથી રહેતા હોય. 65% હિન્દુ રહે, 35% મુસલમાન રહે. મેં અગાઉ પણ ઘણી વાર તમને કીધું છે કે ત્યાં 35% મુસલમાનની વસ્તી છે, છતાંય શેરીએ સબીલ હોય અને શેરીએ જમણવાર હોય 1 મહિના માટે. જો એ પીછે પાણી નથી કરાવતા ખવડાવવામાં, બરાબર 7મ 8મમાં જમણવાર ચાલુ હોય આયર સમાજમાંથી. આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ચોટીલા હાલીને જાય, દ્વારકા હાલીને જાય, તો નાકે નાકે માણસો ખવડાવવા ઉભા હોય. અને ત્યાં ખવડાવવાના જો સરકારને આવડા બિલ થતા હોય તો એ ચકરી ખાઈ જાય. તો આ તો સારું કહેવાય નથી થતું. બાકી 1000 માણસો કોઈ નો કરે નારાયણને 1000 માણસો મરી ગયા હોય, અને જો પબ્લિકને નહીં ને આ લોકોને જો અગ્નિદાહ દેવાનું થયું હોય તો લાકડાનું બિલ ચંદન જેવડું કરી દે. કાર્યવાહી તો જો ભાઈ ઉપલા અધિકારી છે અત્યારની ઉપરની બોર્ડ જે બેઠી છે, આ જે 5 જણા હોય, આપણે તો ઓછી ખબર પડે એમાં, જે સ્ટેન્ડિંગ કમિટી છે, મેયર છે, એને બહુ સારા આમાં ટૂંકમાં ધ્યાન આપે છે અત્યારે આ બાબતમાં, અને અમારા કોર્પોરેટરો પણ. તો આ બધા ભેગા થઈ અને આનું કાયમી માટેનું નિવારણ આવવું જોઈએ. કેમ કે આ બોજો આપણા બધા માટે જ છે. આ 27 લાખ રૂપિયા જો પેલા કહી દીધું હોત તો આ અમે જમાડી દેત બધાને, કોઈ પૈસા નો જોતા, તો સરકારી તિજોરીમાં પડ્યા રહે તો સારા કામમાં તો ઉપયોગ થાત. કૌભાંડ થયું છે એમાં મને તો એવું લાગે છે જે મોદી સાહેબ કહે છે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, બરાબર, પણ આ અધિકારીઓએ કાંઈ ખાધું નથી, આ સીધું જમી ગયા. હું ખાવાને બદલે જમવાનું ચાલુ કરી દીધું. અમે પણ કોરોના કાળ વખતે અહીંથી 2000-3000 માણસોને પર ડે 44 દિવસ જમાડ્યા. 44 દિવસ. હું એના બિલ જોતા હોય તો હું રજૂ કરી હતી. હવે અમારે 44 દિવસ 3250 થી 3000 માણસને જમાડવાનું બિલ 7 લાખનું છે. 7,45,639 રૂપિયાનું. અહીંયા 4445 જેટલા જ અધિકારી હતા તેવું અત્યારે દેખાડી રહ્યા છે લોકો. પછી 3 દિવસ હતા, અમે 44 દિવસ જમાડ્યા છે. આમાં તો કાજુ કતરી જેવું. હા, અહીંયા કાજુ કતરી નહોતી, અમારે રોટલી શાક જમતા. હું અધિકારીઓને કાજુ કતરીની સુવિધા. હા, અધિકારીઓને આપવી પડે ને. પબ્લિકના ટેક્સના પૈસા છે ને, આ ક્યાં કોઈને ખીચા ના દેવાડે. બાજુ ગરીબોના ઘર પડી રહ્યા હતા, બીજી બાજુ એ લોકો કાજુ કતરી ખાધું. તો એ લોકો આ મિજબાની કરવા કદાચ ડિમોલેશન કર્યું હોય તો કોને ખબર. શું તમારું શું માનવું છે, કઈ રીતની કાર્યવાહી આ લોકો માટે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. હું વિશ્વાસ છે તમને પાસે એવું કાર્યવાહી થાય એવું લાગે તમને? લાગતું તો નથી, પણ નેહલભાઈ સુપર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પીપળિયાભાઈએ થોડી કામગીરી સારી કરી છે. એના ઉપર થોડો ભરોસો છે કે કદાચ આ લોકો કાર્યવાહી કરશે, કે આ લોકોના બિલ મંજૂર નહીં કરે એવું લાગી રહ્યું છે.